ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત રોજગાર અને આજીવિકાની સુરક્ષા આપવા માટે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ અંતર્ગત અમલમાં આવેલ વીબીજી રામજી કાયદો મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ કાયદાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ અધિનિયમ દ્વારા ગ્રામીણ પરિવારોને અગાઉના 100 દિવસના બદલે 125 દિવસની રોજગારીની કાનૂની ગેરંટી આપવામાં આવી છે। આ સાથે સમયસર વેતન ચૂકવણી, વિલંબ માટે વળતર અને કામ ન મળે તો બેરોજગારી ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે, જે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરથી લાભાર્થીના ખાતામાં સીધી રકમ જમા થશે, જે ગ્રામસભા અને પંચાયતની રાજ સંસ્થાઓને કામ પસંદ કરવાની સત્તા આપી ગ્રામ વિકાસમાં જનભાગીદારી સુનિશ્ચિત કરાઈ છે, જે ટેકનોલોજી આધારિત ઓડિટથી પારદર્શિતા વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ વિકાસને વેગ મળી શકશે। ભારત સરકાર દ્વારા 21 ડિસેમ્બર 2025ના રોજ વીબીજી રામજી એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 અંતર્ગત સંસદમાં કાયદો પસાર કરવામાં આવ્યો છે અને આ કાયદા દ્વારા દેશના ગ્રામીણ પરિવારો માટે એક રોજગારને લક્ષીને એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે। આ જે કાયદો છે એમાં ખાસ સુધારા દ્વારા લોકોને સક્ષમ બનાવવામાં આવે છે, તેમને રોજગારી વધુ સારી રીતે મળી રહે તેની ગેરંટી આપવામાં આવે છે। કુલ 100 દિવસના બદલે સુધારો કરીને 125 દિવસની કુટુંબને રોજગારી મળે તેની કાનૂની ગેરંટી આ અધિનિયમમાં આપવામાં આવી છે। વિલંબિત ચૂકવણીની જોગવાઈ પણ કરવામાં આવી છે। બેરોજગારી ભથ્થું પણ વધુ સચોટતાથી મળે તે માટે પણ કાયદામાં આ રીતે એક પ્રાવધાન કરવામાં આવ્યું છે। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી વ્યક્તિના ખાતામાં સીધા પૈસા જમા થશે અને પંચાયતી રાજ સંસ્થાઓને સક્ષમ બનાવી અને તેઓ પોતે પોતાના કામો નક્કી કરી શકે તેવી પણ તેમને અધિકાર આપવામાં આવ્યો છે। આમ આ કાયદો એક દેશના ગ્રામીણ પરિવારો માટે રોજગારી માટે એક ઐતિહાસિક પગલું છે કે જેમાં જુદા જુદા પ્રકારના 4 પ્રકારના કામોને પણ પ્રાયોરિટી વાઇઝ લેવામાં આવ્યા છે, જેમાં પહેલા નંબરે છે જળ સુરક્ષા, ગ્રામીણ માળખાની સુવિધા, ત્રીજું છે આજીવિકા વૃદ્ધિના કામો અને આબોહવા પરિવર્તનના સુધારાત્મક કામો। આ પ્રકારે કામોની પ્રાયોરિટી નક્કી કરી અને ગ્રામ સભાઓ પોતાના ગામના માટે કામો નક્કી કરી શકે છે। આમ વીબીજી રામજી કાયદો 2025 છે એ ગામના જે લોકો જે અનસ્કિલ્ડ છે કે સ્કિલ્ડ લોકો છે તેમના માટે રોજગારીની વધુ સારી તકોનું નિર્માણ થાય તે માટે પ્રયત્ન છે। સાથે સાથે ટ્રાન્સપરન્સી માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન, સેટેલાઇટ ઇમેજિંગ, મોબાઈલ એપ્લિકેશન અને સોશિયલ ઓડિટ, આમ અલગ અલગ પ્રકારે આ કામોનું પણ ઓડિટ થાય અને તે માટે ગ્રામ પંચાયતને, તાલુકા પંચાયતને અને જિલ્લા કક્ષાએ પણ તમામ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આ કાયદાના સુધારાત્મક પરિણામો એ આવશે કે વધુને વધુ દિવસો લોકોને રોજગારી મળે। સાથે સાથે કૃષિના જે દિવસો છે કે જેમાં